જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 30મો અને અમૃતધારા 30મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 30મો, પતિવ્રતા સ્ત્રીના ધર્મો। શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ, સતી સ્ત્રીઓનું ઉત્તમ વ્રત હું તમને કહું છું, તે તમે સાંભળો। પોતાનો પતિ કદરૂપો, ખરાબ વર્તનવાળો, કંજૂસ, જુગારી કે પારકી સ્ત્રીઓમાં લંપટ હોય તો પણ સતી સ્ત્રીએ વાણી, શરીર તથા કર્મથી નિરંતર દેવની પૂજા કરવી જોઈએ। સ્ત્રીએ પોતાના પતિની વિરુદ્ધ કોઈ પણ રીતે કંઈ કરવું જોઈએ નહીં। રજસ્વલા સ્ત્રીના નિયમો। હે મુનિ, ત્રેતાયુગથી માંડી સ્ત્રીઓને મહિને મહિને ઋતુકાળ આવે છે। તે વખતે 3 દિવસ પછી ઘરના કામકાજ માટે શુદ્ધ ગણાય છે। રજસ્વલા સ્ત્રીએ સ્નાન, રડવું, દેવોને નમસ્કાર એ બધું છોડી દેવું, ઉત્તમ રીતે કાળજીથી વર્તવું જોઈએ। ગર્ભવતી સ્ત્રીના નિયમો। શણગાર ધારી રાખવા, પતિને પ્રિય થવા તથા તેનું હિત કરવા તત્પર રહેવું। જેના છોકરા ન હોય તેવી સ્ત્રીઓનો સંગ ન કરવો। આ રીતે બરાબર વર્તે તો પવિત્ર સ્ત્રી ઉત્તમ પુત્રને પ્રાપ્ત કરે છે। સતી સ્ત્રીના મુખ્ય ધર્મો। પોતાની શોક પોતાના કરતા ઓછા ગુણવાળી હોય તો પણ તેની કદી નિંદા કરવી નહીં। પરસ્પર ઈર્ષા કે અપ્રીતિથી થયેલો દ્વેષ ચાલુ હોય તો પણ શોકને એકબીજાનું અપ્રિય અથવા ખરાબ કરવું નહીં। પોતાનો પતિ કોઈ વાત કરતો હોય ત્યારે સ્ત્રીએ આદર સહિત તે સાંભળવી। પતિભક્તા સ્ત્રીનું કર્તવ્ય। સ્ત્રીએ ઘરમાં કામથી પરવારી શરીરે હળદર લગાવી સ્વચ્છ જળથી સ્નાન કરી ઉજ્જવળ શણગાર ધારણ કરવા। તે પછી વિકસિત પ્રફુલ્લિત મુખકમળ રાખી પતિની પાસે જવું। જે સ્ત્રીને તીર્થમાં સ્નાન કરવાની ઈચ્છા થાય તેણે પોતાના પતિના પગ ધોઈને પાણી પી જવું, કેમ કે પતિવ્રતા સ્ત્રીને માટે પોતાનો પતિ જ શંકર તથા વિષ્ણુથી પણ અધિક છે। અનિષ્ટ ફળ। પૂર્વોક્ત સ્ત્રી ધર્મથી વિરુદ્ધ વર્તતી સ્ત્રીને પ્રાપ્ત થતા જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞા ન માની વ્રત, ઉપવાસ તથા નિયમ કરે છે તે પોતાના પતિના આયુષ્યને હરી લે છે અને મર્યા પછી નરકમાં જાય છે। જે સ્ત્રી પોતાના પતિની નજર ચૂકવી બીજા પુરુષ સામે જુએ છે તે કાણી, બેડોળ મોઢાવાળી અથવા કદરૂપી થાય છે। પતિવ્રતાના ખાસ કર્તવ્ય। પોતાના પતિને બહારથી આવેલો જોઈ જે સ્ત્રી ઉતાવળી થઈને પાણી, આસન, પંખા, પાન બીડું વગેરે તેમને પ્રિય વસ્તુ અને પ્રિય વાક્યોથી સારી રીતે તેની સેવા કરે છે તેને વિદ્વાન પુરુષો પતિવ્રતા સ્ત્રીઓને મસ્તકને શોભાવનાર રત્નરૂપ ગણે છે। વિધવાના ધર્મ। સ્ત્રીએ શિયળનું ખંડન કર્યાથી તેનો પિતા તથા પતિ બંને સ્વર્ગમાંથી નરકમાં પડે છે, એમાં ફેરફાર નથી। તેમજ વિધવા સ્ત્રીએ જો અંબોડો કે ચોટલો ગૂંથીને બાંધી રાખે તો તેના પતિને પરલોકમાં પણ નરકની અંદર બંધન મળે છે। એટલા માટે વિધવા સ્ત્રીઓએ કાયમ માટે માથું મુંડાવી નાખવું જોઈએ અને હંમેશા એક જ વખત ખાવાની આદત પાડવી જોઈએ। બીજી વખત કદી ખાવું જોઈએ નહીં। દરરોજ ધોળા કપડાં પહેરવા જોઈએ। અધ્યાય 30મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે। નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છપછપ નહાય, ધબ ધબ ધોએ છે। સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો। ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે। આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે। રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી। પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું। સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા। બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે। બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે। કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે। જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી। ગમ્મર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ। જેવા કાંઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો। જય કાંઠાગોર માની। અમૃતધારા 30મી।
જેવી ભાવના તેવું ફળ. રાયગઢમાં એક રાજા પોતાની 2 રાણીઓ સાથે સુખ ચેનમાં રહેતો હતો. પ્રથમ રાણીથી સંતાન પ્રાપ્તિ નહીં થવાથી રાજા બીજી રાણી લાવ્યો હતો. બંને રાણીઓ થોડા મહિના સંપીને રહી, પરંતુ રાજા બંને વચ્ચે ઓછી વધતી માયા રાખતો હતો. હેતભાવમાં આંતરો રાખતો હતો, તેથી બંને વચ્ચે મનદુખ થતું હતું અને બોલાચાલી થવા લાગી. રાજાએ કજિયાનું મોં કાળું કરવા બંને રાણીઓમાં પ્રથમની રાણીને, જે અણમાનીતી હતી, તેને મહેલથી થોડેક દૂર આવેલા એક જૂના મહેલમાં રાખી અને તેને ખાવા પીવાની તકલીફ ન પડે એ માટે દાણાદૂણી, મરી મસાલા, સીધા સામગ્રી, કપડાં લત્તા વગેરેની વ્યવસ્થા રાજ્યમાંથી કરી આપી હતી અને વાપરવા માટે પૈસા પણ કારભારી મારફત મોકલાવવા માંડ્યા હતા. અણમાનીતી રાણી ભલી તેમજ સંતોષી હતી, તેથી જે મળ્યું તેમાં સંતોષ માની પોતાનો નિભાવ કરતી અને બચેલા પૈસાનો ઉપયોગ પુણ્યદાનમાં કરતી હતી. રાજાએ જે ભેદભાવ રાખ્યો તે માટે તેને ક્યારેક લાગી આવતું હતું, પણ ભાગ્યને દોષ દઈ મન વાળી લેતી અને પ્રભુ ભજનમાં ચિત્ત પરોવતી હતી. એક વેળા અણમાનીતી રાણીએ એક ડોસી પાસેથી પુરુષોત્તમ માસનો મહિમા સાંભળ્યો હતો અને તેણે અધિક માસ આવ્યો ત્યારે પુરુષોત્તમ વ્રત કરવાનો મનમાં સંકલ્પ લીધો હતો. 1 વર્ષ અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો અને અણમાનીતી રાણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું. આ બાજુ માનીતી રાણીએ પણ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું હતું. તેને કોઈ વાતની ઉણપ ન હતી, પરંતુ લોકોમાં વાહવાહ થાય, કીર્તિ મળે એ આશાએ વ્રત કરવા માંડ્યું હતું. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, લાગણી કે શુદ્ધ ભાવનાથી તેને વ્રત કર્યું ન હતું. જ્યારે અણમાનીતી રાણીએ તો શુદ્ધ હૃદયથી પવિત્ર ભાવનાથી વ્રત આદર્યું હતું. વ્રત બંને રાણીઓ કરતી હતી, પરંતુ મનની ભાવના જુદી હતી. હંમેશા હૃદયપૂર્વક કરેલું વ્રત જ ફળ આપે છે. દેખાદેખી અથવા કોઈના આગ્રહથી પરાણે કરેલું વ્રત ફળ આપતું નથી. જો કે ગમે તે પ્રકારે વ્રત કર્યું હોય તો તેનું ફળ તો મળે જ છે, પણ તે ફળ સાધારણ પ્રકારનું હોય છે. અણમાનીતી રાણી ઓઝલમાં રહેતી હોવાથી નાહવા માટે નદીએ તેનાથી જવાય તેમ નહોતું. તેથી મન ચંગા તો કથરોટ મેં ગંગા એમ માનીને ઘરે સ્નાન કરતી. વળી પુરુષોત્તમ મહિનો આવવા પહેલા જ તેણે આંગણામાં તુલસીનો છોડ રોપાવ્યો હતો અને પીપળાની એક મોટી ડાળી દાસી પાસે મંગાવીને આંગણામાં રોપાવી હતી. સ્નાન કર્યા પછી તે શુદ્ધ વસ્ત્રો પહેરીને તુલસી અને પીપળાનું પૂજન કરતી. પછી કાઠાગોરની વાર્તા સાંભળતી અને બ્રાહ્મણને બોલાવીને પોતાની સંપત પ્રમાણે કાચું પાકું સીધું આપતી હતી. અણમાનીતી રાણી આમ શુદ્ધ ચિત્તે વ્રત કરી રહી હતી. તે રોજ સવારે ઉઠીને તુલસી પીપળાને પગે લાગવા જતી, ત્યારે પીપળાના 2-3 પાંદડા ખરી પડેલા જોવામાં આવતા હતા. વળી જતા આવતા તે પગ તળે કચડાતા હતા. આથી તેને વિચાર્યું કે જે પીપળાનું હું પૂજન કરું છું તેના પાંદડા પગ તળે કચડાય એ સારું ન કહેવાય. માટે રોજ જેટલા પાંદડા ખરી પડેલા જોવામાં આવે તે ઉઠાવીને એક ખૂણામાં ભેગા કરું અને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થશે ત્યારે બધા જ પાંદડાને સરોવરમાં પધરાવી આવીશ. આમ વિચારી અણમાનીતી રાણીએ ખરી પડેલા પાંદડાને એક ઠેકાણે ભેગા કરવા માંડ્યા. અધિક માસની પૂર્ણાહુતિ થતા અણમાનીતી રાણીએ એક ટોપલામાં બધાએ પાંદડા ભરી લીધા. પછી પોતાની વિશ્વાસુ દાસીને બોલાવી તે ટોપલો સરોવરમાં ઠાલવી આવવા કહ્યું અને તે દાસીને માથે ટોપલો ચડાવવા જાય છે ત્યાં તો આશ્ચર્યચકિત થઈ ગઈ. એ બધાએ પાંદડા સોનાના બની ગયા હતા. સુકાઈ ગયેલા પીપળાના પાનને બદલે પીળા ચળકતા પાંદડા દેખાતા હતા. ખાતરી કરવા રાણીએ થોડાક પાંદડા લઈને જોયા તો ખરેખર તે સુવર્ણના થઈ ગયા હતા. તે સમજી ગઈ કે આ અધિક માસના વ્રતનું ફળ છે, તે પણ અધિક જ મળ્યું છે. પુરુષોત્તમ ભગવાન વ્રતથી પ્રસન્ન થયા લાગે છે. એ સિવાય કથિર કંચન બને ખરું. અણમાનીતી રાણીએ દાસી મારફત કારભારીને બોલાવડાવ્યા અને કહ્યું કે કારભારીજી, જ્યારે મેં વ્રત આદર્યું ત્યારે માત્ર એક જ બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પુરુષોત્તમ વ્રત આદર્યા પછી છેક પૂર્ણાહુતિ થતા સુધીમાં મને અત્યંત શાંતિ થઈ છે. મારા મનની પ્રસન્નતા વધી ગઈ છે. તેથી મેં આખા નગરના બ્રાહ્મણોને જમાડવાનો વિચાર કર્યો છે અને તેના નોતરા ફેરવવાની વ્યવસ્થા કરવા આપને બોલાવ્યા છે. કારભારી અચંબામાં પડી ગયો. એટલે અણમાનીતી રાણીએ પીપળાના પાંદડાના ચમત્કારની વાત કહી અને ટોપલામાંથી થોડાક પાંદડા લાવીને બતાવ્યા.
કારભારીને પણ તે સોનાના જ લાગ્યા. આ તો પ્રભુ પ્રસાદી હતી, તેમાં કહેવાનું શું હોય? તુરત જ રાજગોરને બોલાવી કારભારીએ બધી વાત કરી અને નગરના સમસ્ત બ્રાહ્મણોને રાણી તરફથી નોતરા દઈ આવવાની ભલામણ કરી. આ વાત ઉડતી ઉડતી માનીતી રાણીના કાને ગઈ. તેણે કારભારીને બોલાવી સત્ય હકીકત જણાવવા કહ્યું. તો કારભારીએ અણમાનીતી રાણીની બધી જ હકીકત કહી દીધી અને માનીતી રાણીના હૃદયમાં ઈર્ષાની આગ પ્રજ્વળી ઉઠી. તેણે મહેલ આગળ મોટો પીપળો રોપાવવાનું નક્કી કર્યું. અણમાનીતી રાણીએ માત્ર પીપળાની એક ડાળ રોપાવી હતી. તેમાંથી થોડાક પાન ખરતા હતા અને તે સોનાના બની જતા હતા. જ્યારે પોતે કોઈક ઠેકાણેથી આખો પીપળો ખોદાવી રોપાવડાવે તો રોજ ઢગલાબંધ પાન ખરે અને તે બધા અધિક માસમાં સોનાના બની જાય. આમ માનીતી રાણીએ મહેલ આગળ પીપળો રોપાવવાની તજવીજ કરાવવા માંડી. અણમાનીતી રાણીએ ટોપલામાંના 2-4 સુવર્ણપત્ર કાઢીને તેણે કારભારી મારફતે સોનીને ત્યાં વેચવા મોકલ્યા અને એટલી બધી રકમ મળી કે તે દ્રવ્યમાંથી નગરના બધા બ્રાહ્મણો જમી શકે તેટલી સામગ્રી આવી ગઈ. આજ ઘણા સમયે નગરના બ્રાહ્મણોને ચકચકતા ઘીના લાડુ જમવા મળ્યા હતા. તેથી બધા પ્રસન્નતાથી જમ્યા અને જમીને વિદાય થવા માંડ્યા. ત્યારે અણમાનીતી રાણીએ દરેકને દક્ષિણા આપી. બધા આશીર્વાદ આપી રાણીની વાહ વાહ બોલાવતા ચાલવા માંડ્યા. હવે અણમાનીતી રાણીને કંઈ જ દુઃખ ન હતું. તેને જ્યારે દ્રવ્યની જરૂર પડતી ત્યારે એકાદ સોનાનું પાન વટાવતી અને આનંદમાં દિવસો પસાર કરતી હતી. પરંતુ માનીતી રાણીને ચેન પડતું ન હતું. જ્યાં સુધી અધિક માસ ન આવે ત્યાં સુધી તેની આશા ફળે તેમ ન હતું. તેણે પુરુષોત્તમ વ્રત કરવું હતું, પરંતુ વ્રત કરવાની ભાવના શુદ્ધ ન હતી. લક્ષ્મીની ઈચ્છાએ પુરુષોત્તમ વ્રત કરવા તૈયાર થઈ હતી. મહેલ આગળ મોટો પીપળો રોપાવી દીધો હતો અને તેમાંથી રોજ પાંદડા ખરતા હતા. પરંતુ અધિક મહિનાનું આગમન થયું ન હતું, તેથી તે સોનાના બનતા નથી એમ સમજી મન વાળી લેતી હતી. સમય પાણીના રેલાની જેમ વહી ગયો અને વળી પાછો અધિક માસ ભક્તોમાં અમૃત રેલાવવા માટે આવી પહોંચ્યો. માનીતી રાણી જે સોનેરી સમયની રાહ જોઈ રહી હતી તે આવી પહોંચ્યો. તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. રોજ સ્નાન કરે અને પ્રભુ ભક્તિ કરે, પરંતુ તેની ભક્તિ શુદ્ધ ન હતી. તે તો લક્ષ્મીજીની પ્રાપ્તિ અર્થે વ્રત કરતી હતી. તેનું મન પીપળાના પાંદડા સોનાના થાય તેમાં હતું. રોજ સવારે ઉઠીને તે પ્રથમ પીપળા આગળ જતી અને જેટલા પાંદડા ખરીને નીચે પડ્યા હોય તેને વીણી વીણીને મહેલના એક ઓરડામાં નાખતી હતી. આ તો મોટો પીપળો હતો એટલે રોજ ઢગલાબંધ પાંદડા ખરતા હતા. તેથી થોડા જ દિવસોમાં મહેલના ઓરડામાં પાંદડાનો બહુ મોટો ઢગલો થયો. તે જોઈ રાણી મનમાં બહુ ખુશ થતી હતી. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થશે, પુરુષોત્તમ માસ પૂરો થશે, ત્યારે બધા જ પાંદડા સોનાના થઈ જશે. તે દિવસમાં વારંવાર પુરુષોત્તમ પ્રભુનું રટણ કરે છે, પરંતુ હૃદયમાં તો કંઈક જુદી જ ભાવના છે. હૃદયમાં તો તે સોનાના પાંદડાનું જ રટણ કરી રહી હતી. રાણીએ પુરુષોત્તમ પ્રભુના પૂજન માટે એક બ્રાહ્મણને રોક્યો હતો. તે આખો દિવસ જપ કરતો, શ્લોક બોલતો, કથા વાંચતો. રાણી તે બધું સાંભળતી પણ ખરી, પરંતુ દેખાવ પૂરતું જ. તેને તો સોનાના પાંદડાની જ રટ લાગી હતી. વ્રત સારી રીતે ફળે તે માટે માનીતી રાણીએ રોજ સવારે ખરેલા પાંદડા વીણી લીધા. પછી 2 બેડા પાણી પીપળે રેડતી હતી, પૂજન કરતી અને રોજ જુદા જુદા 5 બ્રાહ્મણને જમાડતી. આથી બધા રાણીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. લોકોને શું ખબર કે રાણીની ભક્તિ કેવી છે? ઉપરથી ભક્તિનો દેખાવ કરી રાણી મનમાં ધનની ઈચ્છા રાખી રહી હતી. જોત જોતામાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પરંતુ માનીતી રાણીએ તે પહેલા જ નગરના બધાય બ્રાહ્મણોને મહેલે બોલાવીને રૂઢી રીતે જમાડ્યા હતા અને દક્ષિણા આપી ખુશ કરી વિદાય કર્યા હતા. માનીતી રાણીએ તો અધિક માસ પૂર્ણ થતા જ પેલા પાંદડા ભરેલા ઓરડામાં જઈ જોયું તો પીપળાના ખરેલા પાંદડા જે હાલતમાં નાખ્યા હતા તે જ હાલતમાં પડ્યા હતા. માત્ર થોડાક પાંદડાઓનો રંગ સુકાવાથી પીળો થઈ ગયો હતો. તેને સોનાના પાંદડા સમજીને માનીતી રાણીએ તે પાંદડા હાથમાં લઈને જોયા તો તરત જ તેનો ભૂકો થઈ ગયો. તેના કર્મમાં સોનું ન હતું તો ક્યાંથી મળે? સોનું સત્કર્મથી સાંપડે છે. માનીતી રાણીની દાનત ખોટી હતી, તેથી તેને તેવું જ ફળ મળ્યું. વળી રાજાને જ્યારે માનીતી રાણીની આ વાત જાણી ત્યારે તેના ઉપર તેનું મન ઉતરી ગયું અને અણમાનીતી રાણી ઉપર પ્રીતિ ઉપજી. તુરત જ તે જાતે જઈને અણમાનીતી રાણીને પોતાના મહેલે તેડી લાવ્યો અને માનીતી અદેખી રાણીને તે સ્થળે રહેવા મોકલી દીધી હતી. આમ અણમાનીતી રાણીને પુરુષોત્તમ વ્રત ફળ્યું. તેની શુદ્ધ ભક્તિનું તેને શ્રેષ્ઠ ફળ મળ્યું હતું.
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે વ્રત કરવા થકી પ્રસન્ન થાય ભગવાન. જે ભાવિકો પવિત્ર અધિક માસમાં પુરુષોત્તમ વ્રત શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવનાથી કરે છે તે દુઃખી હોય તો પણ તેને સુખ સાંપડે છે, અને જો સુખી હોય તો સુખમાં વૃદ્ધિ થાય છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવા સૌ કોઈને ફળજો. તમારું વ્રત કરનાર, કથા વાર્તા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.